विश्वामित्री नदी के मुद्दे और साथ ही सोमवार को मिली हुई सामान्य सभा को जल्द पूर्ण कर देने के मुद्दे में आज वडोदरा शहर कांग्रेस समिति मेयर पिंकीबेन सोनी की ऑफिस के बाहर बैठकर विरोध प्रदर्शन करने लगी। सोमवार को जो सामान्य सभा मिली थी उसमें कांग्रेस पक्ष के काउंसिलर जा भरवाड़ की ओर से विश्वामित्री नदी की कामगिरी को लेकर सवाल उठाया गया था, जिसके बाद शासक पक्ष की ओर से हंगामा मचा दिया गया था। ऐसे में जा भरवाड़ की ओर से पिछले साल आई बाढ़ को मानव सर्जित बाढ़ बताया गया था। तब इस मुद्दे को लेकर भी हंगामा उठ खड़ा हुआ था और मेयर पिंकीबेन सोनी की ओर से 24 मिनट में सभा को पूर्ण करवा दिया गया था। तब कांग्रेस पार्टी की ओर से आम जनता के सवालों की चर्चा नहीं हुई है और जवाब नहीं मिले हैं, उस मुद्दे को उठाते हुए फ्लोर पर बैठकर विरोध जताया गया था। तब आज फिर एक बार मेयर पिंकीबेन सोनी के ऑफिस के बाहर हाथ में तानाशाही बंद करो के प्ले कार्ड के साथ वडोदरा शहर कांग्रेस पार्टी विरोध जताती हुई नजर आई। इस दौरान विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, पुष्पाबेन वाघेला, अमीबेन रावत, हरीश पटेल, जा भरवाड़, बालूभाई सुरवे और अलकाबेन पटेल वहां पर विरोध जताते हुए नजर आए थे। तब इस विरोध प्रदर्शन में वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी भी शामिल हुए थे। अब यहाँ धरना पर बैठने का हुआ क्या है? ધરના પર બેસવાનું કારણ એટલું જ હતું કે સામાન્ય સભા સામાન્ય લોકોની વેદનાઓ, એમના રોજબરોજની પડતી તકલીફો, માન લો કે સપોઝ ડ્રેનેજ બાર લાઈન ભરાઈ હોય અને ઘરમાં પાણી બેક મારતું હોય તો એમના છોકરાઓ માંદા પડતા હોય અને દુર્ગંધ મારતી હોય। આ જ રીતે વરસાદની અંદર બધા લોકોના બચારાના ઘરના બધા સાધનો સહિત ગોધડા બોધડા ખાવાનું બધું બગડી ગયું અને ભૂખે મર્યા લોકો। અને એની ચિંતાની અંદર લોકો ઘડી ઘડી પ્રશ્નો પૂછે છે કે ભાઈ આ વખતે તો પૂર નહીં આવે ને, એટલે કેટલો ભય પેદા થઈ ગયો છે। આપ વિચાર કરો, ગયા વખતે એક માળ ઉપર 3 દિવસ સુધી લોકો રહ્યા, લાઇટો કપાઈ ગઈ, અંધારામાં રહ્યા, 12 માણસ મરી ગયા, લોકો ભૂખ્યા અને તરસે રહ્યા। આ બધી જે વેદનાઓ છે લોકોની, એ વેદના પૂછવાનું નહીં। અમારા એક સાથી સદસ્ય વેદના પૂછી કે ભાઈ આ પૂર આવશે કે નહીં, કેટલો ખર્ચો કર્યો, અને મેં એમાં એવો ઉમેરો કર્યો કે ભાઈ આ રિસ્ટ્રિક્શન ઝોન સરકારે જ જાહેર કરેલો છે, તો સરકારને બી અધિકાર નથી કે રિસ્ટ્રિક્શન ઝોન જાહેર કરે, એને હટાવી દેવાનું। કોણ ઇન્વોલ્વ છે અને કોને કોને ભ્રષ્ટાચાર કર્યું છે, એ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તાત્કાલિક સભા મુલતવી કરી દીધી। અમારે લોકોના વતી જે અમને લોકોએ ચૂંટાઈને એક ટ્રસ્ટી તરીકે મોકલ્યા છે, ત્યારે અમારા તમામ સાથી સદસ્યો સાથે 7 જણ આ પ્રશ્નો પૂછશે, તમારી પાસે જવાબ માંગશે અને ભ્રષ્ટાચાર થયું હશે તો ખુલ્લું પાડશે, એ અમારી નેમ છે। મીડિયા જ્યારે પ્રશ્ન પૂછે છે તો મીડિયાને કોઈ જવાબ મળે છે? એનો મતલબ શું થયું કે કઠપુતળીનો જે ડાન્સ થાય ને, એની અંદર પાછળ એક જણ દોરી બાંધીને બેઠેલો હોય, એ આંગળીઓથી નચાવતો હોય, બરાબર? એ રાજા થાય, એ રાની થઈ, એ ઊભો થા, એ નથી બોલતો, જે કપડાની જે પુતળી બનાવી છે એ નથી બોલતી, પણ પેલી આંગળીઓ બોલાવે છે। એવું જ અહીંયા લાગી રહ્યું છે કે બેન તો સીધા છે, બેનને કહેશે કે બંને એવું હશે કે હું કંઈ બોલીશ તો પાછું કંઈ વિપુલ થશે, એટલે પેલા લોકો આંગળીઓથી નચાઈ રહ્યા છે। પણ હું આ આપના માધ્યમથી કહું છું, કોઈના આંગળીથી નાચવાનું નથી। આ શહેર તમારું છે, આ શહેરે તમને મેયર બનાવ્યા છે, તમને પ્રથમ નાગરિક બનાવ્યા છે। નાગરિકોની આવાજ એ તમારી આવાજ હશે, લોકોની વેદના એ તમારી वेदना હશે। એ વેદના ઓછી કરો, તમને લોકો मान सम्मान આપશે જ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।